નમસ્કાર મિત્રો, નમસ્કાર ગુજરાતના ભાવિ વન રક્ષકો. સ્વાગત છે તમારું આપણી ચેનલ ફોરેસ્ટવાલામાં. ઘણા સમયથી ઘણા મિત્રો કહી રહ્યા હતા કે વન રક્ષકની તૈયારી ચાલુ કરવી છે, પણ શું વાંચવું, કયા કયા પુસ્તકો વાંચવા એ ખબર નથી પડતી, અથવા તો ક્યાંથી શરૂઆત કરવી એ ખ્યાલ નથી આવતો. મિત્રો, શું તમે પણ સવારે 5 વાગે ઉઠીને ગ્રાઉન્ડ પર પરસેવો પાડવા તૈયાર છો? શું તમારા પણ સપનામાં એ ખાખી વર્દી અને ખભા પરનો એ વન વિભાગનો લોગો આવે છે? જો હા, તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે. મિત્રો, નવા આરઆર આવ્યા એ મુજબ આગળના વિડીયોમાં આપણે જણાવ્યું હતું એ મુજબ ગુજરાત લેવલની ભરતી હવે આવવાની છે. એટલે માત્ર દોડવાથી વન રક્ષક નહીં બનાય, કારણ કે પહેલા લેખિત જ ક્લિયર કરવી પડશે, ત્યારબાદ જ ગ્રાઉન્ડમાં આપણને જોવા મળશે. અને ગુજરાત લેવલ ભરતીની સાથે સાથે 100 પ્રશ્નો માટે આ વખતે 3 કલાક આપ્યા છે. તો તમે જ વિચાર કરી લેજો કે કયા લેવલનું પેપર આ વખતે હોઈ શકે. આ વખતે લેખિતમાં પણ ફૂલ ધ્યાન આપવું જ પડશે. એટલે ગ્રાઉન્ડનું જેટલું મહત્વ છે તેટલું જ લેખિતનું પણ આ વખતે મહત્વ રહેવાનું છે. ઘણા ઉમેદવારો રાત દિવસ મહેનત કરે છે, પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે જે વાંચ્યું હતું એ તો પૂછાયું જ નહીં. કેમ? કારણ કે રણનીતિ જ ખોટી હતી. આજે આપણે જોઈશું કે વનરક્ષકની પરીક્ષામાં 50% માર્ક્સ આપતું પર્યાવરણ કેવી રીતના કવર કરવું. જો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર જોઈ લીધો તો ગેરંટી તમને આપું છું કે તમારી તૈયારી કરવાની દિશા એકદમ બદલાઈ જશે. તો ચાલો આજે આપણે રસ્તો બનાવીએ સીધો વન વિભાગના ગેટ સુધી, FTCના ગેટ સુધી. મિત્રો, આ ચાર્ટને ધ્યાનથી જુઓ. આ છે તમારી સફળતાનો નકશો. તમે જોઈ શકો છો કે પર્યાવરણ એકલું 50% એટલે કે 100 માર્ક્સ લઈને બેઠું છે. પણ શું તમે જાણો છો, મોટા ભાગના વિદ્યાર્થીઓ આખું વર્ષ ઇતિહાસ અને બંધારણ પાછળ બગાડી નાખે છે, જેનું ભારણ અંદાજે 25 થી 30% જેટલું જ છે. તમારે સ્માર્ટ બનવાનું છે, ગધેડા મજૂરી નથી કરવાની. ગણિત અને ગુજરાતીના 25 માર્ક્સ તમારા માટે બોનસ છે. જો તમારી પકડ પર્યાવરણ પર મજબૂત હશે તો તમને વનરક્ષક બનતા દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. એટલે જ આપણે આ વિડીયોમાં સૌથી વધુ ભાર પર્યાવરણના મટીરિયલ પર આપ્યો છે. આ બધું જોઈએ તે પહેલા વનરક્ષકનો સિલેબસ જોઈ લઈએ. આ સિલેબસ લાસ્ટ ભરતીનો છે અને 100% આ સિલેબસ જ આપણે આવનાર ભરતીની અંદર રહેવાનો છે. અને આ વિડીયોમાં હાલ પૂરતા ફક્ત પર્યાવરણ વિશે જ વાત કરીએ છીએ. જો બીજા વિષય માટે સજેશન જોઈતું હોય તો કોમેન્ટ કરજો, એનો એક અલગથી આપણે એક વિડીયો બનાવીશું. તો જોઈએ ફોરેસ્ટ ગાર્ડનો પર્યાવરણનો સિલેબસ. તો સ્ક્રીન પર આ રહ્યો આપણા ફોરેસ્ટનો પર્યાવરણનો સિલેબસ. તો એની અંદર આપણને અલગ અલગ મુખ્ય ટોપિકો 6 દેખાય છે. તેની અંદર પહેલો છે પર્યાવરણ. તો પર્યાવરણની અંદર પણ પેટા ટોપિક છે જે આપણને સ્ક્રીન પર દેખાય છે, જેવા કે પર્યાવરણના ઘટકો, તેનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષ અને જંગલોનો ફાળો, માનવીય પ્રવૃત્તિઓ, પર્યાવરણ અને જૈવભૂ રાસાયણિક ચક્રો. તો આ બધા પેટા ટોપિક છે જે પર્યાવરણ ટોપિકની અંદર આવે છે. ત્યારબાદ બીજો છે જે પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન. આની વિશેના અલગ અલગ જે પેટા ટોપિકો જે છે તે આપણને સિલેબસની અંદર આપેલા છે. અને લાસ્ટ જે ભરતી ગઈ હતી તેની અંદર સૌથી વધુ પ્રશ્નો જે છે તે આ બીજા ટોપિક આપણો જે છે તેની અંદરથી પૂછાયેલા હતા. અને ખાસ કરી અને જે અંતિમ પેટા ટોપિક છે બીજા ટોપિકનો, જેની અંદર લખેલું છે ઘન કચરો, ઈ વેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન. આ પ્રશ્નો તમામ જે શિફ્ટની અંદર જે કંઈ પેપરો લેવાયેલા હતા તે તમામ પેપરોની અંદર આ પ્રશ્નો ઓછામાં ઓછા 3 થી 4 જેવા હતા અને હતા જ તે. ગયા વખતનું જે પેપર હતું, જે શિફ્ટ વાઇઝ જે હતા તે એક વખત ખોલીને જોઈ લેજો. આ તમામ પેપરો આપણા ગ્રુપની અંદર છે, તે એક સાથે તમને મળી જશે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો. આ ટોપિક છે તેની અંદર ઘણા બધા પેટા ટોપિકો છે, પરંતુ યાદ રાખજો એકદમ સરળ છે. આ ટોપિક મોટો છે પરંતુ એકદમ સરળમાં સરળ ટોપિક છે. એટલે ટોપિક જોઈ, પેટા ટોપિક જોઈ અને તેને ડરવાની જરૂર નથી. એટલે આ થયો આપણો ત્રીજો ટોપિક. ત્યારબાદ ચોથો ટોપિક આપણે જોઈએ. તેની અંદર લખેલું છે ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો એની અંદર પેટા ટોપિક જોઈએ તો આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો લાસ્ટ ભરતીની અંદર પૂછાયેલા હતા. અન્ય જે અવારનવાર જે પરીક્ષાઓ લેવાય છે ગુજરાત સરકારની, તેની અંદર પણ ઘણા બધા પ્રશ્નો આ ટોપિકમાંથી પૂછાય છે. એટલે આ ટોપિક પણ આપણા માટે ખૂબ મહત્વનો છે અને થોડોક લેન્ધી પણ છે.
તેની અંદર પેટા ટોપિકની જો વાત કરીએ તો શું શું આપેલું છે? જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો, જેમ કે COP ભરાય છે, આ બધી વસ્તુની અંદર આની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ છે વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો, એટલે કે રાષ્ટ્રીય અમુક યોજનાઓ થાય છે તે. ત્યારબાદ વિવિધ પ્રજાતિના સંરક્ષણ પ્રોજેક્ટ, એટલે કે વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે અલગ અલગ જે પ્રાણીઓના પ્રોજેક્ટ હતા તે. આ ટોપિકમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા. ત્યારબાદ છે પ્રવાસી યાયાવર પંખીઓ ભારત અને ગુજરાત સંદર્ભમાં. ત્યારબાદ ઇન સિટુ અને એક્સ સિટુ સંવર્ધનના પ્રયાસો. ત્યારબાદ છે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. તો આ PSI લાસ્ટ જે પરીક્ષા ગઈ હતી તેની અંદર પણ આની અંદરથી 1-2 પ્રશ્નો હતા, ફક્ત આ એક પેટા ટોપિકમાંથી. એટલે આ ચોથો ટોપિક છે તે પણ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. ત્યારબાદ 5મો ટોપિક જોઈએ કે વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ. તો તેની અંદર આપણને આપેલ છે NGT. ત્યારબાદ ભારત અને ગુજરાતની જે છે તે અલગ અલગ વન પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ જોવાની છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે છે તે આપણે જોવાની છે. અને લાસ્ટ ટોપિક છે કે વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ, એટલે કે પર્યાવરણને લગતું કરંટ. તો આ મુખ્ય 6 ટોપિકો આપણા થયા જે પર્યાવરણની અંદર આપણને સિલેબસની અંદર આપેલા હતા. અને આમાંથી પણ કયા સૌથી વધુ મહત્વના છે તે પણ આપણે વાત કરી દીધી. તો આ થયો આપણો સિલેબસ. એટલે કોની થઈ કેટલું આપણે લડવાનું છે તે સિલેબસ જોઈને જ ખબર પડે. તો સૌપ્રથમ આપણે સિલેબસની કોપી જ કઢાવી લેશું. કોપી કઢાવી અને આપણે જે જગ્યાએ વાંચતા હોય તે ટેબલ પર આપણે ચોંટાડી લેવું અને પછી જ તૈયારીની શરૂઆત કરીશું. તો આ સિલેબસ તો આપણે જોયો, પણ એક કવર ક્યાંથી કરવો, આ બધું વાંચવું ક્યાંથી, આ બધું આપણને પ્રાઇવેટ પ્રકાશનમાંથી તો મળી જ જશે, પણ આપણે પાયો મજબૂત કરવાનો છે. અને આપણી પાસે હાલ સમય છે, એટલે ઓથેન્ટિક બુક પુસ્તકો હાલ આપણે વાંચવાના છે. કયા કયા પુસ્તકો વાંચવાના છે અને તે તમને ક્યાંથી મળશે તે હવે આપણે જોઈએ. હવે લાઇન ટુ લાઇન આપણે સમજીએ કે કયા કયા પુસ્તકો, કઈ કઈ બુક કઈ રીતે વાંચવાની છે. તો સૌપ્રથમ આપણે ધોરણ 6 થી 10ની જે GCRT આવે છે સામાજિક વિજ્ઞાનની, તે આપણે વાંચવાની છે. તેની અંદર ભૂગોળ અને પર્યાવરણના પ્રકરણો આપણને આપેલા છે, એને ઘોળીને સૌપ્રથમ તો આપણે પૂરી જવાના છે. એટલે સૌપ્રથમ શરૂઆત કરો તો ધોરણ 6 થી 10ની GCRT કરજો સામાજિક વિજ્ઞાનની. અને લાસ્ટ ભરતીને અનુરૂપ જે ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા હતા, આગળ પણ આપણે વાત કરી હતી કે ઘન કચરો, વેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન, આ તમામ ટોપિકો આપણને 6 થી 10ની જે GCRT છે વિજ્ઞાન સબ્જેક્ટ આપણો, તેની અંદર આ બધા પ્રશ્નો જે છે તે આપેલા છે. ફોટા વાઇઝ પણ આપેલા છે, ચાર્ટ વાઇઝ પણ આપેલા છે અને થિયરી ટાઈપ પણ લખેલું છે. એટલે સાથે એ પણ આપણે જોઈ લેશું. તો આ થયો આપણો પાયાનો સોર્સ. ત્યારબાદ બીજો સૌથી મહત્વનો સોર્સ છે આપણી પાસે કે ગુજરાત વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ. ત્યાં રહેલી જે PDF આપણને મળે છે જે મહત્વની છે તે ભગવદ્ ગીતા સમાન છે. જે પ્રશ્નો ડાયરેક્ટ પૂછાય છે એ અહીંથી જ આવે છે. આ સોર્સ એકદમ ફ્રી છે અને સૌથી વધુ પ્રોફેશનલ છે. હવે એમાંથી પણ કયા કયા પુસ્તકો કરવાના છે એ લિસ્ટ હું તમને આપું અને પછી એ પણ જણાવીશ કે ફ્રીમાં આ બધા એક જ જગ્યા પર તમને ક્યાંથી મળી રહેશે. તો આ લિસ્ટ જોઈએ. તેની અંદર સૌપ્રથમ પુસ્તક આવે છે માનવ અને પર્યાવરણ. તો આ પુસ્તક એકદમ નાનું એવું છે, પરંતુ સૌથી મહત્વનું પણ કહી શકાય. ત્યારબાદ છે વન ઔષધિ. તો વન ઔષધિની અંદર અલગ અલગ જે ઔષધિઓ આવે છે તે ઔષધિ વિશે આપેલું છે કે કઈ ઔષધિ છે, તેનો લાભ શું થાય છે, કઈ દવાની અંદર ઉપયોગી થાય છે, આ તમામ વસ્તુ આપેલી છે. તેમાંથી પણ અમુક ઔષધિ છે તે સૌથી વધુ મહત્વની છે. તે ફરી ક્યારેક આપણે મળીશું ત્યારે આપણે તે જણાવીશું. એટલે વન ઔષધિ થયું. ત્યારબાદ છે વન વૈભવ નામનું પુસ્તક જે હાલમાં ગુજરાત સરકારે જાહેર કરેલું હતું. તો આ વન વૈભવની અંદર શું આપેલું છે, પુસ્તક ઘણું મોટું છે, પરંતુ તમે કદાચ વાંચવા બેસો તો એક દિવસની અંદર પણ પૂરું થઈ જાય એવું છે. કારણ કે તેની અંદર સાંસ્કૃતિક વનો વિશે આપેલું છે કે કયું સાંસ્કૃતિક વન છે, ક્યારે બનેલું છે, આ બધી વસ્તુ ત્યાં આપેલી છે. ત્યારબાદ છે વન્યજીવ પ્રશ્ન મંચ. તો આ બધા તો આપણે વાંચતા જ હોઈએ છીએ, પરંતુ ઓલમોસ્ટ બધા વાંચતા હોય તેની પાસે જૂની હશે. પરંતુ આ વન્યજીવ પ્રશ્ન મંચ જે છે તે એક નવી પણ અપલોડ કરવામાં આવેલી છે. તે નવી છે તે આપણે ડાઉનલોડ કરી લઈશું. ત્યારબાદ ગુજરાતના સસ્તન વન્યજીવો. તો આગળ આપણને એક ટોપિક આપ્યો હતો કે ભારત અને ગુજરાતના વન્યજીવો.
સિંહ, હાથી, ગેંડો આ તમામ જે માહિતી છે તે આપણને આ પુસ્તકની અંદર મળી રહેશે ગુજરાતના સસ્તન વન્યજીવોમાંથી. ત્યારબાદ છે પ્રકૃતિ શિક્ષણ અને અંતિમ છે વન કવચ. તો આ તમામ પુસ્તકો આપણને ગુજરાત વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પરથી આપણને મળી રહેશે. પરંતુ આ તમામ પુસ્તકો આપણે ડાઉનલોડ કરીને રાખી દીધા છે. સાથે અન્ય પુસ્તકો જે જણાવવાનો છું તે પણ આપણે એક સાથે રાખી દીધા છે. જ્યારે પાયો મજબૂત થઈ જાય ત્યારે આપણે એડવાન્સ લેવલ પર જવું પડે. અહીં જે તમે પુસ્તક જોઈ રહ્યા છો તે વનરક્ષક માટેના શ્રેષ્ઠ સંદર્ભ છે, જેની અંદર આપણે 2-3 પુસ્તકો જોઈએ. તેની અંદર સૌપ્રથમ છે પર્યાવરણનું વર્લ્ડ ઇન બોક્સ પુસ્તક. આ ઘણી જૂની આવૃત્તિ છે, પરંતુ એકદમ ગોલ્ડ આવૃત્તિ છે. આપણે કહીએ ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, આવી રીતની છે. એટલે તેની અંદર આપણે જે સિલેબસની અંદર ટોપિક જોયા, આ તમામ ટોપિકો આપણને આની અંદર જે છે તે વિગતવાર અને એકદમ ડિટેલની અંદર છે તે આપણને આપેલા છે. અને બીજું આપણે પુસ્તક જોઈએ તો લાસ્ટ વર્ષની જે યુવા ઉપનિષદની વનરક્ષકની જે બુક આવી હતી તે બુક પણ એકદમ જોરદાર સોર્સ છે. એટલે આ બંને પુસ્તકો આપણે કરશું તો ઓલમોસ્ટ તમારો 90% જેટલો પર્યાવરણનો સિલેબસ જે છે તે આપણો પૂર્ણ થઈ જ જશે 100%. અન્ય 1-2 પ્રકાશનની પુસ્તકો છે તેની અંદર પણ મળી જશે, પરંતુ આ 2 સોર્સ જે છે તે આપણે ખૂબ જ મહત્વના છે. તે 2 સોર્સ વાંચશો તો આગળ વાત કરી તેમ 90% જેટલો તમારો પર્યાવરણનો સિલેબસ છે તે અહીં જ આપણો પૂર્ણ થઈ જશે. અને આ બધું વાંચવાનું ચાલુ કરો. તેની સાથે સાથે લાસ્ટ જે પરીક્ષા લેવાયેલ તેના પેપર પણ અવશ્ય આપણે જોવાના જ છે કે કઈ રીતે ક્યાંથી પ્રશ્ન પૂછાય છે. પણ મારું માનવું એમ છે કે લાસ્ટ પરીક્ષા જે CBRT પદ્ધતિ લેવાયેલ હતી એમાં એટલા ખાસ લેવલ હતું નહીં. તમે પણ પેપર આપ્યું હતું અથવા તો જોયું હશે તો તમને ખ્યાલ હશે. પરંતુ આ પેપર આપણે જોવાના છે એ ચોક્કસ જ છે. પરંતુ એની સાથે સાથે એના આગળની જે 2022ની અંદર જે ભરતી લેવાયેલ હતી, જે પેપર લેવાયેલ હતું તે આપણે 100% જોઈ લેશું, એને આપણે સાથે રાખશું. તો આ હતા આપણા મહત્વના પુસ્તકો કે જે તમને વનરક્ષક બનવામાં ખૂબ જ મહત્વરૂપ બનશે. તો મિત્રો, ઘણી વખત એવું બને કે બધી ચોપડીઓ ખરીદવાના કદાચ આપણી પાસે હાલ પૈસા ન હોય, અથવા બધા સોર્સ જે છે જે કીધેલા છે તે ગોતવા માટે સમય ન હોય. એના માટે જ મેં આ બધું શોધીને તમારા માટે સ્પેશિયલ ગોતીને રાખેલું છે. બધું ડાઉનલોડ કરીને PDF ગોતીને બધું રાખ્યું જ છે. આ મટીરિયલ મેળવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. અત્યારે જ ટેલિગ્રામમાં જઈને સર્ચ કરો ફોરેસ્ટવાલા, અથવા સ્લાઇડ પર દેખાતો QR કોડ છે તે સ્કેન કરો. ત્યાં તમને બધું જ મટીરિયલ લાઇન ટુ લાઇન તમને મળી જશે. આ બધું તમને મળી જશે, પણ આપણી ફક્ત અને ફક્ત એક જ કન્ડિશન છે કે આ વિડીયોમાં માત્ર ને માત્ર 200 લાઈક થશે ત્યારે આ બધું મૂકવામાં આવશે. એટલે આ વિડીયો હાલમાં તમે લાઈક કરી દો, જેથી વધુમાં વધુ મિત્રો ફ્રીનો લાભ લઈ શકે અને પોતાની તૈયારી ચાલુ કરી શકે. અને સાથે લાઈક કરી તમારા ગ્રુપની અંદર આ વિડીયો શેર કરી દેજો. બસ, મેદાન તૈયાર છે, ભરતી સામે આવી રહી છે. હવે નક્કી તમારે કરવાનું છે કે આવતા વર્ષે તમારે ગ્રાઉન્ડની બહાર ઊભા રહીને જોવું છે કે ગ્રાઉન્ડની અંદર ખાકી પહેરીને ફરજ બજાવવી છે. યાદ રાખજો, વાંચન, સમજણ, રિવિઝન અને પ્રેક્ટિસ આ બધું કરશો ત્યારે આપણને મળશે સફળતા. આ 4 પિલર પર કામ કરશો તો ખાકી તમારી જ છે. આશા છે કે આવનાર ભરતી તમારા માટે સફળતાપૂર્વક, તમારા માતા પિતા માટે એકદમ આનંદદાયી રહેશે. વધુ માહિતી માટે, રોજે રોજની તૈયારી માટે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ, ટેલિગ્રામ પેજ ફોરેસ્ટવાલાને ફોલો કરી લેજો. જો આ વિડીયોથી તમારી તૈયારીમાં થોડી પણ મદદ મળી હોય તો તમારા જેવા મહેનતુ મિત્રો સાથે જરૂર આ વિડીયોને શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી તોડતા રહો, ફોડતા રહો. જય હિન્દ, જય પર્યાવરણ, જય ભારત.